અમદાવાદના ખાનપુરમાં દિવ્યાંગજનો અધ્યશક્તિની આરાધના ગરબે ઘૂમીને કરી. ભવન્સ કોલેજ કેમ્પસમાં ગુજરાત અને મહારાષ્ટ્રના 700 થી વધુ દિવ્યાંગોએ આ રાસ ગરબામાં જોડાયા હતા. જ્યારે અમદાવાદ પૂર્વના ટ્રાફિક વિભાગે 125 જેટલા દિવ્યાંગ વાહન ચાલકોને હેલ્મેટ સંસ્કાર અંતર્ગત વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ થયું હતું. ટ્રાફિક વિભાગના ટીસીપી સફી હસન ટ્રેડિશનલ ડ્રેસમાં દિવ્યાંગજનોની સાથે રાસ ગરબે ઘૂમ્યા હતા. તેમજ દિવ્યાંગ વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરીને ટ્રાફિકના નિયમોનું પાડીને સાવચેતીપૂર્વક હેલ્મેટ પહેરીને વાહનો હંકારવાની વાત કહી હતી. ટ્રાફિક એચ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક પટેલ અને સમગ્ર હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરીને સૌ દિવ્યાંગજનોને ભોજન કરાવીને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. પીએચએ દ્વારા રાસ ગરબાનું આયોજન સાથે હેલ્મેટ સંસ્કાર, શું કહેશો? પીએચએ ઇન્ટરનેશનલ દ્વારા છેલ્લા 3 વર્ષથી ભવન્સ કેમ્પસમાં નવરાત્રિ મહોત્સવ દિવ્યાંગજનો માટે ગુજરાતભરમાંથી આવે તેવા પ્રયાસ થાય છે અને 700થી વધુ દિવ્યાંગજનો આ નવરાત્રિમાં સામેલ થાય છે. તેવા સમયે ભવન્સ કોલેજ દ્વારા પણ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન ફોલો થાય તે માટેના અવારનવાર પ્રયાસ રહ્યા છે. ત્યારે દિવ્યાંગજનોની સાથે આ ટ્રાફિક રૂલ અને ટ્રાફિક નિયમન માટે લોકોનો સહકાર મળી રહે તે માટે ફાઈ ઇન્ટરનેશનલના દિવ્યાંગજનો દ્વારા આ સંદેશો આપવા માટેનું હેલ્મેટ સંસ્કારનું આયોજન કરવામાં આવેલું છે. અને હેલ્મેટ ધારણ કરી દિવ્યાંગજનો જે પ્રકારે પોતાનો વ્હીકલ ચલાવતા હોય છે તેમની સાથે તેમના બાળકો હોય છે તે પણ હેલ્મેટ ધારણ કરે, તેથી આ હેલ્મેટ વિતરણ કરવાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. એ સંદેશ આપવા માંગુ છું કે હું એક વિકલાંગ છું છતાં પણ હું હેલ્મેટનો યુઝ કરું છું. તો દરેક નોર્મલ વ્યક્તિએ પણ હેલ્મેટનો યુઝ કરવો જોઈએ. એન્ડ હેલ્મેટ પહેરશું તો આપણું માથું સુરક્ષિત રહેશે અને આપણે સુરક્ષિત રહીશું તો આપણા ઘરના લોકો પણ સુરક્ષિત રહેશે. માટે હું બધાને નમ્ર વિનંતી કરું છું કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.